गाइस वेलकम टू मिनी ब्लॉग्स કેમ છે બધા મજામાં તારીખમાં જાય છે તો આજે હું વીરપુરમાં જલારામ જયંતિ પરમદી છે તો જોઈ શકો છો આ સામે જમણવાનું છે ના આપણી હે આ દુકાન જોઈ શકો છો પાણીની છે ના ગાઈસ જોઈ શકો છો અહીંયા બોટલ પડી છે ફ્રીજમાં અને ગાઈસ તમને મારી નાનાની દુકાન દેખાડું જોઈ શકો છો ગાઈસ તો આ બધા ભાઈઓ જાય છે તો ગાઈસ કેટલા દીથી જોઉં છું તમે મને સબસ્ક્રાઈબ નથી કર્યો લાઈક એક વિડીયો નથી કર્યું જલ્દી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો દેખાડું તમને મારી નાનાની દુકાન તો જોઈ શકો છો ગાઈસ આ હે મારા નાનાની દુકાન જોઈ શકો છો આ ડોરેમોન ગુલ્લકવાળો છે જોઈ શકો છો ઉપરથી ના અને આ ઘર છે ગુલ્લકવાળું અને આવું બધું છે નાના પાસે તો ગાઈસ અહીંયા બળદ ગણપતિ બાપા છે બે ગણપતિ બાપા છે એક આ મોટા ને એક આ નાના અને એક આ જોઈ શકો છો જોઈ શકો છો ગાઈસ અને આ અંદરનું વ્યૂ અહીંયા ગણપતિ બાપા છે ને અહીંયા જો અહીંયા સિંહ છે બુદ્ધ ભગવાને અને ગાઈસ જોઈ શકો છો ગાઈસ આ મોટા જલારામ બાપા અને આ નાના જલારામ બાપા અને હનુમાન દાદા પછી જોઈ શકો છો ગાય છે વાછડું છે અને આ જોઈ શકો છો બળદું છે જોઈ શકો છો માટક્યું છે તો ગાઈસ આપણે અહીંયા દુકાને આવી જઈએ આપણી તો આવી કંઈ છે આપણી દુકાન અને આપણો ભાઈ બેઠો મોબાઈલ જોવા બે ભાઈ છે એક આ માસીનો છોકરો છે અને એક આ હગો ભાઈ છે તો ગાઈસ તમે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જોઈ શકો છો અમે કંઈક પોલીસવાળા આવ્યા છે કંઈક માથાકૂટ થઈ લાગે ગાઈસ તો તમે ટેન્શન લેવામાં અને કાલે અમે બ્લોગ બનાવીશું અને કાલે આનો બીજો ભાગ હશે તો બીજો ભાગ લવા હતો ને 30 સબસ્ક્રાઈબર કરી દો 30 સબસ્ક્રાઈબર થઈ જાય પછી બીજો ભાગ આવશે બાકી નહીં થાય ને 30 સબસ્ક્રાઈબર તો નહીં આવે નહીં બ્લોગ મૂકીશ અને ગાઈસ કાલ પરમદી જલારામ જયંતિ તો આપણે ફરવા જવું ગમે અહીંયા આટલામાં વીરપુરમાં તો તમને એનો બ્લોગ મૂકીશ તક કે બાય